આ તરફ બનાસ બેંકની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ચેરમેન પદને લઈ બેંક ડિરેક્ટરોમાં હોડ જામી છે। આજે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી થવાની છે। 2.5 વર્ષની ટર્મ પૂરી થતા બનાસ બેંકની ચૂંટણી હવે થશે। 2.5 વર્ષ અગાઉ અણદા પટેલને મેન્ડેટ અપાયું હતું। અધવચ્ચેથી અણદા પટેલનું રાજીનામું લઈ લેવાયું હતું અને ત્યારબાદ સવસી પટેલને ચેરમેન બનાવાયા હતા। વિવાદોને કારણે 4 મહિનાથી ચૂંટણી થઈ નહોતી। શંકર ચૌધરીના માનીતા એવા પિલિયાતર ચેરમેન પદની રેસમાં જોવા મળી રહ્યા છે। જે બનાસ બેંકમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની પદ માટેની ચૂંટણી થશે। ચેરમેન વાઇસ ચેરમેન માટે 2.5 વર્ષની ટર્મ પૂરી થતા આજે તેની ચૂંટણી યોજાશે। ચેરમેન પદને લઈ બેંક ડિરેક્ટરોમાં રીતસરની હોડ જામી છે। એક તરફ વર્તમાન ચેરમેન સવસી પટેલ છે તો બીજી તરફ ડાયા પિલિયાતરનું નામ પણ ચર્ચામાં છે। મેન્ડેટથી ચેરમેન નિમાય છે કે પછી બેંકમાં પણ બળવો થાય છે તેના પર સૌ કોઈની નજર છે। ધવલ જોશી આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। ધવલ, જણાવશો કે આ પ્રકારની અટકળો અત્યારે આ જે ચૂંટણી થનાર છે તેને લઈને જોવા મળી રહી છે। અંકિત, ચોક્કસથી બનાસકાંઠાની જિલ્લાની સૌથી મોટી સહકારી બેંક એટલે બનાસ બેંક અને બનાસ બેંકમાં ચેરમેન વાઇસ ચેરમેનની 2.5 વર્ષની જે ટર્મ છે તે ટર્મ પૂરી થઈ છે। હવે આજે ચેરમેન અને વાઇસ ચેરમેન માટેની ચૂંટણી છે તે યોજાઈ રહી છે। અત્યારે પાલનપુર પ્રાંત કચેરી ખાતે છું અને પાલનપુર પ્રાંત કચેરીના દ્રશ્યો બતાવવા માંગીશ કે પાલનપુર પ્રાંત કચેરીનો જે મીટિંગ હોલ છે ને આ મીટિંગ હોલમાં અત્યારે ચૂંટણીનો ધમધમાટ છે તે શરૂ થઈ ગયો છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મીટિંગ હોલમાં અત્યારે તમામ જે ડિરેક્ટરો છે તે ડિરેક્ટરો પહોંચી ગયા છે। 22 ડિરેક્ટરો છે તે અત્યારે આ મીટિંગ હોલની અંદર પહોંચી ગયા છે અને હવે જે ચૂંટણી અધિકારી છે તેઓ પણ અહીંયા પહોંચી ગયા છે। બનાસ ડેરીના ચેરમેન અને બનાસ બેંકના ડિરેક્ટર શંકરભાઈ ચૌધરી પણ અહીંયા હાજર છે। 22 ડિરેક્ટરોની ઉપસ્થિતિમાં આ ચૂંટણી છે તે યોજાઈ રહી છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો જે પ્રકારે સહકારી બેંકની ચૂંટણી છે તે યોજાવા જઈ રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી સહકારી બેંક છે એટલે કે આ બેંકની જે ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી છે તેમાં ક્યાંક ને ક્યાંક ખેંચતાણ તો રહેવાની છે। અત્યારે બે જૂથો છે તે બે જૂથો અત્યારે ચર્ચામાં જોવાઈ રહ્યા છે। મહત્વની વાત છે કે ભાજપ દ્વારા જે સહકારી માળખાની ચૂંટણીઓ છે તે મેન્ડેટ દ્વારા કરવામાં આવી રહી છે। જે પ્રકારે ચૂંટણીમાં કોઈ ખેંચતાણ ન થાય તેને લઈ ભાજપ દ્વારા મેન્ડેટ આપવામાં આવી રહ્યું છે, પરંતુ અત્યારે જે પ્રકારે બનાસ બેંક છે, બનાસ બેંકમાં બે જૂથો છે। એક તરફ શંકરભાઈ ચૌધરીનું જૂથ તો બીજી તરફ વર્તમાન ચેરમેન સવસીભાઈ પટેલનું જૂથ છે। જે પ્રકારે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, ગણતરીની મિનિટોમાં હવે આ ચૂંટણી છે તેની શરૂઆત થવા જઈ રહી છે। અત્યારે ડાયાભાઈ પિલિયાતર, સવસીભાઈ ચૌધરી સહિતના નામો છે તે ચર્ચામાં છે, પરંતુ હવે બનાસ ડેરી જે બનાસ બેંકનું સુકાન છે તે કોના માથે જાય છે તે જોવા અત્યારે લોકો છે તે પણ આ પ્રાંત કચેરી ખાતે પહોંચેલા જોવા મળી રહ્યા છે। મહત્વની વાત છે કે ગણતરીની મિનિટોમાં હવે આ ચૂંટણી છે તે ચૂંટણીની શરૂઆત થઈ જશે। જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા જેઓ પણ અહીંયા પહોંચી ગયા છે। ટૂંક સમયમાં જ હવે આ જે ચૂંટણી પ્રક્રિયા છે તેની શરૂઆત થશે। ભાજપ દ્વારા મેન્ડેટ આપીને જે ચેરમેન છે તેમની નિમણૂક તો કરવાની છે, પરંતુ એક બાદ એક હવે જે ભાજપના મેન્ડેટોમાં બળવા થઈ રહ્યા છે ત્યારે હવે બનાસ બેંકમાં શું થાય છે તે જોવું રહેશે। અત્યારે તો ગણતરીની મિનિટોમાં હવે આ ચૂંટણી પ્રક્રિયા છે તેની શરૂઆત થશે। જો કે પરિણામ આવ્યા બાદ જ જાણી શકાશે કે અત્યારે તો જે પ્રકારે સવસી પટેલ હોય, ડાયાભાઈ પિલિયાતર હોય, અનેક નામો છે તે ચર્ચામાં છે, પરંતુ હવે બનાસ બેંકનું આગામી 2.5 વર્ષનું સુકાન કોને સોંપાય છે તે હવે ચૂંટણીના પરિણામ બાદ જ જાણી શકાશે। અત્યારે તો જે પ્રકારે ચૂંટણી ચાલી રહી છે ને તેને લઈને બનાસકાંઠા જિલ્લાનું સહકારી રાજકારણ છે તે ગરમાયેલું જોવા મળી રહ્યું છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।